કમ્પ્યુટર. આજનો યુગ કમ્પ્યુટર યુગ તથા સાયબર યુગ છે. જીવનના દરેક ક્ષેત્રે કમ્પ્યુટર અનિવાર્ય બન્યા છે, ત્યારે શિક્ષણમાંથી કઈ રીતે બાકાત રહે? આજે મોટા ભાગનું જ્ઞાન ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મળતું થયું છે. એટલે કે તમામ વિગતો તથા માહિતી સીડી તથા ડીવીડી રૂપે મળતી થઈ ગઈ છે. વર્ગખંડમાં પણ કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ખૂબ જ અસરકારક શિક્ષણ કાર્ય થઈ શકે છે. વિદેશોમાં તો સ્કૂલબેગ તથા પુસ્તક અને નોટ આઉટડેટ થતા જાય છે. સમગ્ર શિક્ષણ કાર્ય કમ્પ્યુટર આધારિત જોવા મળે છે. ભારતના સંદર્ભમાં એ શક્ય નથી, પરંતુ વર્ગખંડમાં કમ્પ્યુટરનો વિવિધ ઉપયોગ સરળતાથી થઈ શકે છે. સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં કમ્પ્યુટર અનેક રીતે ઉપયોગી છે. લાભક મહત્વ: ઘણી વધારે માહિતી સંગ્રહી શકાય છે તેમજ આસાનીથી ઉપયોગમાં લઈ શકાય છે. શિક્ષણની શક્તિ અને સમયનો બચાવ થાય છે. વિદ્યાર્થીઓ પોતે પણ કમ્પ્યુટરની મદદથી શીખી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય છે. પુનરાવર્તન માટે કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે. એક સાથે દૃશ્ય, શ્રાવ્ય તેમજ 3D ગ્રાફિક્સ જેવા અનુભવો પૂરા પાડે છે. મર્યાદાઓ: ખૂબ જ ખર્ચાળ સાધન છે. દરેક શાળા પાસે કમ્પ્યુટર ના પણ હોય. કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટર હોય, પરંતુ વર્ગખંડમાં લાવવું મુશ્કેલીભર્યું બને છે. કમ્પ્યુટરના ઉપયોગ માટે વર્ગખંડમાં ખાસ પ્રકારની સુવિધાઓ ઊભી કરવી પડે છે. ટેબલ, વીજળી વગેરે. વીજળીની સુવિધા ન હોય ત્યારે ઉપયોગ કરી શકાતો નથી. શિક્ષક અને વિદ્યાર્થીઓ પાસે વિશિષ્ટ કૌશલ્ય હોય ત્યારે ઉપયોગ થઈ શકે છે. તેના સોફ્ટવેર ખૂબ મોંઘા હોય છે. વધારે પડતા ઉપયોગથી આંખ અને શરીરને નુકસાન કરે છે. ગુજરાતી ભાષા શિક્ષણમાં ઉપયોગ: કવિના ચિત્રો, પ્રકૃતિ વર્ણનનું ચિત્ર, પ્રસંગ ચિત્ર, પ્રભાતનું ચિત્ર, નદી કિનારાનું ચિત્ર, દુષ્કાળના દૃશ્યોનું ચિત્ર વગેરે બનાવવા ઉપયોગી. ડિસ્લેક્સિયાથી પીડિત બાળકને વર્ણો ઓળખવા માટે તથા ગુજરાતીમાં કથન, વાંચન દોષ ધરાવતા બાળકને ખાસ સોફ્ટવેરથી મદદ થઈ શકે છે. શાળા બહાર યોજાતા સાહિત્ય પ્રવચનો વર્ષો સુધી જરૂર જણાય ત્યારે શિક્ષણ કાર્ય વખતે ઉપયોગી બની શકે છે. વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત, સાહિત્યકારો, કવિઓ, લેખકો વગેરે સાથેના વાર્તાલાપ સ્ટોર કરી રાખવાથી ભાષા શિક્ષણમાં જ્યારે જરૂર જણાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. સારા લોકગીતો, કાવ્યો, અન્ય ભાષાને ઉપયોગી એવી વિશિષ્ટ રચનાઓ વિદ્યાર્થીઓને સાંભળવાની તથા દેખવાની તક પૂરી પાડે છે, જેથી તેમનામાં કાવ્યશિક્ષણ પ્રત્યેની અભિરુચિ વધારી શકાય. કમ્પ્યુટર વિદ્યાર્થીઓના રસ અને અભિરુચિને આકર્ષતું હોવાથી ગુજરાતીનું શિક્ષણ રસપ્રદ, અસરકારક અને ચિરંજીવ બનાવી શકાય છે. જોડણીના મહત્વના નિયમો: સ્વર વ્યંજનનું ચિત્ર, વ્યાકરણના વિવિધ ચાર્ટ્સ, ચિત્રો, આકૃતિઓ, કાર્ટૂન, વર્તમાનપત્રોમાંના ચિત્રો, છબીઓ, લખાણ, સાહિત્યને લગતી મહત્વની બાબતો વગેરે શિક્ષકે જાતે તૈયાર કરેલા ચિત્રો કે આકૃતિઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રકાશિત થતા ચિત્રો, લખાણ કે કૃતિઓ વગેરેનો સંગ્રહ કરી તેને શિક્ષણમાં જરૂરિયાત ઊભી થતાં કમ્પ્યુટર પર દર્શાવી શકાય છે. ઇન્ટરનેટ ઉપરથી જરૂરી તથા પૂરક માહિતી મેળવી વિદ્યાર્થીઓને તેનો લાભ આપી શકાય છે. બાળકોને શબ્દ રમતો, ગમ્મત સાથે રમાડી શકાય જેથી તેમનામાં શબ્દભંડોળની વૃદ્ધિ સતત થાય. ચિત્રો દ્વારા શબ્દ પરિચય, કલ્પનાશક્તિ, વિચારશક્તિ, અવલોકન શક્તિનો બાળકોમાં વિકાસ કરી શકાય. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ થઈ શકે છે. ખાસ પ્રોગ્રામ દ્વારા વસ્તુલક્ષી કસોટી બનાવી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકાય છે. ઇન્ટરનેટની મદદથી કોઈ પણ કમ્પ્યુટરને દુનિયાના કોઈ પણ દેશના કમ્પ્યુટર સાથે જોડી શકાય છે. એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરની પદ્ધતિને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ એટલે ઇન્ટરનેશનલ નેટવર્ક. આમ એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટર્સને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટનું દરેક કમ્પ્યુટર એક આગવા નામથી ઓળખવામાં આવે છે અને એ કમ્પ્યુટર પર કાર્ય કરતી વ્યક્તિનું નામ તરીકે પણ ઓળખાણ થઈ શકે છે. ઇન્ટરનેટના માધ્યમથી ઈ-મેલનો ઉપયોગ કરી શકાય છે.
ઈમેલથી કોઈપણ વ્યક્તિ જોડે ઝડપી પત્રવ્યવહાર કરી શકાય છે. વ્યક્તિના યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો રહે છે. 1 સેકન્ડમાં અન્ય વ્યક્તિને સંદેશો પહોંચાડી શકાય એવું એકદમ સસ્તું માધ્યમ છે. ઇન્ટરનેટ જોડાણ હોય તો ઓનલાઈન શિક્ષણ પણ લઈ શકાય છે. વિશ્વની લાઇબ્રેરીઓનું જોડાણ ધરાવતું enclub.net દ્વારા તમારા વિષયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. ગુજરાતની ટહુકો વેબસાઇટ પર જાઓ. કાવ્યો અને એનો આસ્વાદ, પઠન, ગાન બધું જ દરેક સાહિત્યકારોની કૃતિ તમને મળી રહેશે. લેખકનું નામ લખતાની સાથે જ એ લેખકની તમામ માહિતી તમને જાણવા મળશે. ગૂગલ એ એન્જિનનું કામ કરે છે. એવા ઘણા વેબ બ્રાઉઝરની મદદથી જરૂરી માહિતીની ચોક્કસ વેબસાઇટ પર જઈ સર્ચ એન્જિન દ્વારા મેળવી શકાય છે. ઇન્ટરનેટના પાયાના મૂળભૂત ખ્યાલોનો ઉપયોગ કરીને તેના પર માહિતી શોધવાના કરવામાં આવતા કાર્યને નેટ સર્ફિંગ કહેવાય છે. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવું એ દરિયાના મોજા પર સહેલ કરવા બરાબર છે. જેમ ટેલિવિઝન પર જે ચેનલ પર રસ પડે ત્યાં સુધી તેને જોઈ, રસ ન પડે ત્યારે અન્ય ચેનલ ચાલુ કરી શકાય છે, તેમ ઇન્ટરનેટની મદદથી ગોફર અને વર્લ્ડવાઇડ વેબની મદદથી સરળતાપૂર્વક તથા રસ પડે તે રીતે સર્ફિંગ કરી શકાય છે.